કમિશનર એમ કહેતા ગેટ આઉટ નહીં સાંભળવામાં આવે, આ એક આપખુદશાહી છે ને ભાજપના પીઠું એવું કામ કરી રહ્યા છે। સ્પષ્ટપણે એટલે જે પોલીસ અત્યારે બંદોબસ્ત કરી રહી છે, કાયદો અને વ્યવસ્થાની વાતો કરી રહી છે, વ્યવસ્થાની વાત કરી છે, જો આજ પોલીસે જરૂરથી પોતાની ફરજ જો ઈમાનદારીથી નિભાવી હોત તો અગ્નિકાંડ જેવા કાંડ ન થાત, કારણ કે 4 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર છે તે અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયા છે ને અત્યારે પોલીસ છે તે પોતાની વ્યવસ્થા જાળવી રહી હોવાનો દાવો કરી રહી છે ને મીડિયાને પ્રવેશ છે તે આપી રહ્યા નથી। સવાલ જરૂરથી છે શરૂઆતથી જ આખી જે ગેમ ઝોનની તપાસ છે તે શંકાના દાયરામાં છે, કારણ કે સાગઠિયાની આસપાસ જ આ તપાસ કરી રહી છે। મોટા મગરમચ્છોને જ્યારે પોલીસ છાવરી રહી હોય તે પ્રકારના સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે ને તેની વચ્ચે પોલીસનું જે વર્તન અત્યારે સામે રહ્યું છે તે શંકા ઉપજાવે તેવું છે। આ પ્રકારનો કાયદો અને વ્યવસ્થા અને આ પ્રકારનો બંદોબસ્ત જો ઈમાનદારીપૂર્વક જો રાજકોટમાં કરવામાં આવ્યો હોત તો જરૂરથી અગ્નિકાંડ જેવી ઘટનાઓ છે તે બચી ગઈ હોત, પરંતુ અત્યારે જરૂરથી પોલીસ છે તે પોતાની સત્તાનો ઉપયોગ કરી રહી છે અને ચોથી જાગીર જણાતા પત્રકારોને અંદર પ્રવેશ આપવાથી પણ તેઓ જે મનાઈ ફરમાવી રહી છે। જોવાનું રહેશે કે આખા કેસમાં પોલીસ ભીનું સંકેલી લે છે કે જરૂરથી આ કેસમાં જે જવાબદારો છે, સાગઠિયાના ગોડફાધરો છે, તેની સામે કોઈ કાર્યવાહી કરે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો હવે પોલીસનો ચાપતો બંદોબસ્ત જોયો, પરંતુ પોલીસનો આ બંદોબસ્ત ફક્ત સાગઠિયા તેની આસપાસની ઇન્ક્વાયરી માટે છે, કારણ કે મીડિયાને અંદર પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો। ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં પણ પ્રવેશ બંધી છે, સાથે પોલીસ કમિશનરની ઓફિસમાં પણ મીડિયાને પ્રવેશ બંધી છે। શા માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે મીડિયા માટે? શું કોઈને છાવરવાનો પ્રયાસ કરવામાં આવે છે કે પછી શું કોઈ વાત છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? પત્રકારોને કોઈ જાણકારી હાલ પૂરતી આપવામાં નથી આવી રહી અને પોલીસ જો આ જ રીતે અગાઉથી જ બંદોબસ્તમાં અને કામમાં મસ્ત હોત તો પછી અગ્નિકાંડ જેવી ઘટના ન સર્જાઈ હોત। શક્યતા એવી પણ છે, ચર્ચાઓ એ પણ થઈ રહી છે કે પોલીસ સમગ્ર કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે, પોલીસ મોટા મગરમચ્છોને છાવરી રહી છે અને નાની માછલીઓને પકડવાના પ્રયાસ થઈ રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જો અગર પોલીસ તેનું કામ બરાબર રીતે કરતી હોત તો પછી મીડિયાને પ્રવેશ બંધી આપવાની જરૂર શું હતી? શું કામ મીડિયાને આ મામલાથી દૂર રાખવામાં આવી રહ્યો છે તે પણ સવાલ ઉઠી રહ્યો છે। સવાલ અનેક ઉઠી રહ્યા છે, કારણ કે અત્યારે આપણે દ્રશ્યો જોયા, પોલીસ કમિશનરની ઓફિસની બહાર મીડિયા માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, શું કામ આ સમગ્ર મામલાથી મીડિયાને અત્યારે દૂર રાખવામાં આવી રહ્યો છે? જો રાજકોટ પોલીસ કમિશનર અગાઉ પણ એવું કહી ચૂક્યા છે કે પોલીસ મીડિયા છે તે પોતાના તર્કથી પોતાની રીતે આ સમાચાર ચલાવી રહ્યા છે। જો કે TV9 દ્વારા સવાલ છે તે ઉઠાવવામાં આવ્યા હતા કે જો મીડિયા તર્કથી સમાચાર ચલાવતા હોય તો પોલીસ શા માટે સ્પષ્ટતા કરતી નથી? જો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસની વાત કરવામાં આવે તો જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તે એસઆઈટીએ અત્યાર સુધીમાં એકવાર માત્ર મીડિયા બ્રીફિંગ કર્યું છે ને એકવાર પ્રેસ નોટ રિલીઝ કરી છે, અને તે પ્રેસ નોટમાં પણ તેઓએ માત્ર જે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી તેની કયા પ્રકારની ભૂમિકા હતી તે અંગેની સ્પષ્ટતા છે તે કરવામાં આવી હતી। ત્યારે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે શા માટે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસ કમિશનર અને રાજકોટ પોલીસ છે તે ભાગી રહી છે? આજે જ્યારે કોંગ્રેસનું ડેલિગેશન છે તે સાગઠિયાના નાર્કોટેક્સની માંગ સાથે રજૂઆત કરવા માટે પહોંચી રહ્યું હતું, ત્યારે પોલીસ કમિશનર કચેરી બહાર જે મીડિયા છે તેને પ્રવેશબંધી કરવામાં આવી અને મીડિયાને પ્રવેશ ન આપો તેવું પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું અને તે સ્થાનિક જે પીઆઈ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જો તમારી તપાસ છે તે નિષ્પક્ષ ચાલી રહી છે, જો તમારી તપાસ તટસ્થ ચાલી રહી છે તો મીડિયાથી તમે શા માટે ભાગી રહ્યા છો? અત્યારે શરૂઆતથી જ આ જે સવાલ છે તે ઉઠી રહ્યો છે અને શરૂઆતથી જ મીડિયાની જે સવાલથી પોલીસ ભાગતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। ગઈકાલે જે રીતે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે કે ભાજપના નેતાઓ છે તે આરોપીઓને પોલીસ કમિશનર કચેરી એટલે કે ક્રાઇમ બ્રાન્ચ જઈને મળી શકે છે, તો શા માટે આ પ્રકારનું વલણ છે પોલીસનું તે સમજાઈ રહ્યું નથી।
કોંગ્રેસના કેટલાક આગેવાનો છે તેની અત્યારે અટકાયત કરવામાં આવી. કોંગ્રેસના આગેવાનોને પણ સાંભળવામાં આવ્યા નથી અને તે પ્રકારની વાત છે તે કરવામાં આવી. શરૂઆતથી જ એસઆઈટીમાં પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં છે અને જે પ્રકારે રિપોર્ટો સામે આવ્યા છે, ગઈકાલે જે એસઆઈટીએ રિપોર્ટ સબમિટ કર્યા બાદ 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા, અન્ય 2 પીઆઈને પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એટલે સૌપ્રથમ જ્યારે ટીઆરપી ગેમ ઝોનને લાયસન્સ આપવાની વાત હોય તો તે રાજકોટ પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું, ત્યારે તેને લઈને તપાસ થતી કેમ નથી તે પણ એક મોટો સવાલ છે તે ઉઠી રહ્યો છે. કોંગ્રેસના આગેવાન છે તેઓ પણ અહીં પહોંચી રહ્યા છે. રાજદીપસિંહ, શું કહેશો? અત્યારે તમને સાંભળ્યા કે ન સાંભળ્યા? ના, અમારી યારે કોઈ વાત નથી થઈ. પહેલી વાત તો એ હતી કે અમે અંદર ગયા ત્યારે ચોથી જાગીર મીડિયા પ્રતિનિધિત્વોને બહાર ઊભા રાખ્યા. એટલે પહેલા મેં એ રજૂઆત કરી કે ભાઈ તમે પહેલા તો કે 2 જ જણા, એટલે અમે 7 જણા અંદર કરી ગયા એમને. એટલે પછી અમે એ રીતે વાત કરી કે ભાઈ તમે મીડિયાને આવી રીતે ન રાખી શકો, અંદર આવવા દો. એવી જોરથી થોડીક રજૂઆત થઈ તો કે મારી ઓફિસમાં રાડારાડી નહીં કરવાની, નીકળો. એટલે કીધું ભાઈ નીકળે ક્યાં, કોઈના બાપુજીની પેઢી થોડી છે, તમારે આવેદનપત્ર સ્વીકાર. કે મારે કંઈ આવેદનપત્ર સ્વીકારવાનું થતું નથી. તો કીધું ભારતીય જનતા પાર્ટીના એજન્ટ થઈ જાવ એમની ઓફિસમાં, બીજું તો આપણે શું વાત કરીએ લોકશાહીમાં. અને આ પ્રશ્નને વધારેમાં વધારે કોંગ્રેસ લઈ જશે. દારૂ જુગારના અડ્ડા જે આ લોકો ચલાવી રહ્યા છે એના માટે આવનારા દિવસોની અંદર આની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો પણ સામેલ છે અને એની સૂચના મુજબ જ આ લોકો કામ કરે છે. તપાસ આ જે અત્યારની તપાસ ચાલી છે તેનાથી સંતોષ? તપાસથી કોઈ સંતોષ નથી, માત્ર દબાવવાની વાત આવે છે. હું મીડિયાના માધ્યમથી કહું છું, સાગઠિયાજીનો રોલ 100% છે, પણ સાગઠિયાજી કરતાંય વધારે ઉચ્ચ કક્ષાના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના અને ઉચ્ચ અધિકારીઓ પણ આમાં જોડાયેલા છે અને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને સુડીએ મુખ્ય આરોપી તરીકે સાગઠિયાને ચડાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહ્યો છે. સ્પષ્ટપણે એટલે જે પ્રકારે જે કોંગ્રેસના નેતા છે તે કહી રહ્યા છે કે એક પ્રકારે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બચાવવા માટેનો એક કારસો હોય અને એટલા માટે જ આ પ્રકારનું વલણ પોલીસનું પણ હવે સામે આવ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. સૌથી મહત્વની વાત છે કે જે રીતે ટીઆરપી ગેમ ઝોનની તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધીની એટલે કે છેલ્લા 25 દિવસની તપાસની વાત કરવામાં આવે તો 25 દિવસમાં માત્ર સાગઠિયા કે તેની આસપાસ જ આ તપાસ છે તે ચાલી રહી છે. શું સાગઠિયાને કોઈ ઉચ્ચ અધિકારી આદેશ નહોતો આપ્યો? શું આ ગેમ ઝોન ધમધમી રહ્યો હતો તો ઉચ્ચ અધિકારીને ખબર ન હતી? શું ત્યાંના સ્થાનિક કોર્પોરેટર પણ આ વાતથી અજાણ હતા? શું રાજકોટના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, રાજકોટના મેયર કે રાજકોટના પદાધિકારી છે તેને વાત ખબર ન હતી કે આ ગેમ ઝોન છે તે ધમધમી રહ્યું હતું? સવાલ અનેક થઈ રહ્યા છે, પરંતુ પોલીસ એક પ્રકારે ડાક પીછોડો કરી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અગાઉ જ્યારે સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો અને ત્યારે પણ પોલીસે ક્રાઇમ બ્રાન્ચના દરવાજા છે તે બંધ કરી દીધા હતા. ત્યારે શું માની રહ્યા છો કે શા માટે પોલીસનું આ પ્રકારનું વર્તન? જો પોલીસ સ્પષ્ટ હોય, જો પોલીસ તટસ્થ તપાસ કરતી હોય, જો પોલીસને કોઈ પ્રકારની બીક ન હોય તો તેમને આ પ્રકારની. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર છે બલરામભાઈ કારિયા. બલરામભાઈ, શું કહેશો? પોલીસ મીડિયાને પ્રવેશ નથી આપી રહી, આ વર્તન કેટલું યોગ્ય? પહેલી વાત તો એ છે કે આ કોઈની માલિકીની કચેરી નથી, પબ્લિક પ્લેસ જ કહેવાય, અથવા તો એ લોકોએ પોતાની માલિકીના બોર્ડ મારી દેવા જોઈએ. જી મોહિત, બિલકુલ. એટલે અત્યારે આ દ્રશ્ય આપ જુઓ છો. પહેલા તો પોલીસ કમિશનરની કચેરીમાં અત્યારે મીડિયાને પ્રવેશ નથી, કોંગ્રેસની વાત એ લોકો સાંભળતા નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે.